વિદ્યાર્થી મિત્રો તથા શિક્ષક મિત્રો, 2 દિવસ પહેલાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાનું રિઝલ્ટ ચેક કરી લીધું છે અથવા તો હજી ચેક ના કર્યું હોય તો રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું, તથા ઘણા વિદ્યાર્થીઓના એવા પણ મેસેજ આવે છે કે મેરિટ કેટલે અટકશે. તો આપણે આ વિડીયોમાં મેરિટ કેટલે અટકશે, કેટલા બાળકોને સિલેક્ટ કરવાના છે તેના વિશે થોડી ચર્ચા કરીશું. રિઝલ્ટ વિશે ચર્ચા કરતાં પહેલાં જે શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓ મિત્રો અમારી સાથે જોડાયેલા હતા તેમને તો ખ્યાલ જ છે, પરંતુ જે શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો આજ પહેલીવાર નૂતન જ્ઞાન સેતુનો આ વિડીયો જોઈ રહ્યા છે તેમને જણાવવા માગું છું કે ધોરણ 1 થી 8માં આવતી તમામ સ્કોલરશિપ પરીક્ષાની તૈયારી અમે બિલકુલ ફ્રીમાં કરાવીએ છીએ. જેમાં અત્યાર સુધી નૂતન જ્ઞાન સેતુ ટીમ દ્વારા વોટ્સઅપ ગ્રુપમાં સમયાંતરે ટેસ્ટ લેવામાં આવતી તથા યોગ્ય જરૂરી એવું સાહિત્ય પણ પૂરું પાડવામાં આવે છે. તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે શું કરવું? તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અહીં જે નંબર આપેલો છે આ નંબર સેવ કરીને તમે તેમાં હાય કરીને મેસેજ મોકલશો તો તમને વોટ્સઅપ ગ્રુપની જોઈન લિંક મળી જશે, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એક લિંક આપેલી છે, તે લિંક પરથી પણ તમે જોઈન થઈ શકો છો. સૌપ્રથમ વિડીયોની નીચે અહીં મોર પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે તમારી સાથે કંઈક આ રીતે ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન થશે. અહીંયા તમને લિંક આપેલી છે, તમારે આ લિંક પર ક્લિક કરવાનું છે. આ લિંક પર ક્લિક કરવાથી તમે ઓટોમેટિક વોટ્સઅપમાં રીડાયરેક્ટ થઈ જશો. વોટ્સઅપમાં ઓટોમેટિક અમારો નંબર ખુલી જશે અને તેમાં આ રીતે એક મેસેજ લખાઈને આવી જશે. અહીંયા હવે તમારે શું કરવાનું છે, માત્ર આ બટન પર ક્લિક કરીને અમને મેસેજ મોકલી આપવાનો છે. આ રીતે તમે મેસેજ મોકલશો એટલે સામેથી તમને આ રીતે એક વોટ્સઅપ ગ્રુપની લિંક મળશે. આ લિંક પર અથવા તો અહીં જોઈન ગ્રુપ લખેલ છે ત્યાં ક્લિક કરવાથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો. આ ગ્રુપમાં તમને નિયમિત રીતે ફ્રી ટેસ્ટ આપવામાં આવશે અને પરીક્ષાની તૈયારી માટે યોગ્ય સાહિત્ય પણ પૂરું પાડવામાં આવશે. જે શિક્ષક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તેમને વિનંતી કરવા માંગીશ કે તેમના તમામ વિદ્યાર્થીઓને અમારી સાથે જોડે અથવા તો તે પોતે એમાં જોઈન થઈને તે ફ્રી ટેસ્ટ અથવા તો એ ફ્રી સાહિત્ય જે છે તે તેમના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે. એક બીજી પણ વાત કરવા માગું છું કે હવે ખુલતા સત્રથી આપણે ધોરણ 1 થી 8માં આવતી તમામ સ્કોલરશિપ પરીક્ષાની તૈયારી માટે સમયાંતરે યુટ્યુબ ચેનલ દ્વારા વિડીયો લેક્ચર પણ મૂકીશું, જેમાં બાળકો યોગ્ય રીતે તૈયારી કરી શકે અને વિડીયો લેક્ચરની સાથે તે લેક્ચર આધારિત ટેસ્ટ પણ મૂકવામાં આવશે. તો તમામ જે વિદ્યાર્થી મિત્રો અને આ શિક્ષક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તેમને જણાવવા માગું છું કે આ ચેનલ નૂતન જ્ઞાન સેતુને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારી દ્વારા મૂકવામાં આવતા તમામ વિડીયો લેક્ચર આપના સુધી પહોંચી શકે. હવે આપને મૂંઝવતો પ્રશ્ન એ છે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું જે પરિણામ આવ્યું છે તેમાં મેરિટ કેટલે અટકશે. તો વિદ્યાર્થી મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે તેમાં ધોરણ 8ના કુલ 4.46 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ પૈકી માત્ર 280 વિદ્યાર્થીઓને 120 માર્ક્સમાંથી 96 માર્ક્સ કરતાં વધારે માર્ક્સ આવ્યા છે અને 2.67 લાખ જેટલા બાળકો એવા છે કે જેમને 40 માર્ક્સ કરતાં પણ ઓછા માર્ક્સ આવ્યા છે. પરીક્ષાના આધારે 50% એટલે કે 120 માર્ક્સમાંથી 60 કે તેનાથી વધુ માર્ક્સ પ્રાપ્ત કરનાર 30,387 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ કરવામાં આવેલ છે. હવે મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરનાર પૈકીના કુલ 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપનો લાભ મળશે. એટલે કે જે બાળકોને 60 કરતાં વધારે માર્ક આવેલા છે તે બાળકોને સ્કોલરશિપ મળવાનો પૂરેપૂરો ચાન્સ છે. હવે ઓફિશિયલ મેરિટ લિસ્ટ ગવર્મેન્ટ દ્વારા જ્યારે પણ બહાર પાડવામાં આવશે તો અમે વોટ્સએપ ગ્રુપ દ્વારા આપને જાણ કરીશું. જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી પોતાનું રિઝલ્ટ ચેક નથી કર્યું તેમના માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે, તે લિંક પર ક્લિક કરવાથી તમારી સામે કંઈક આ રીતનો ઇન્ટરફેસ ઓપન થશે. અહીંયા તમારે તમારી પરીક્ષા સિલેક્ટ કરવાની છે સૌપ્રથમ. ત્યારબાદ તમારે અહીંયા જે તમારો પરીક્ષામાં જે સીટ નંબર હતો તે સીટ નંબર અથવા તો તમારો આધાર ડાઇસ નંબર બેમાંથી કોઈ પણ એક દાખલ કરવાનું છે. ત્યારબાદ
તમારી જન્મ તારીખ અહીંયા તમારે લખવાની છે અને અહીંયા સબમિટ બટન પર ક્લિક કરવાથી તમે પોતાનું રિઝલ્ટ ચેક કરી શકશો. મિત્રો, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા કે 120 ગુણના પેપરમાંથી કેટલા વિદ્યાર્થીને કેટલા માર્ક્સ આવ્યા છે તેના પર એક થોડીક નજર નાખીશું. તો એમાં જો 115થી 120 માર્કમાં એક પણ વિદ્યાર્થી નથી, જ્યારે 110થી 114 માર્કમાં માત્ર 2 વિદ્યાર્થી છે, 105થી 109માં 24 વિદ્યાર્થી છે, 100 માર્ક્સથી 104 માર્ક્સ વચ્ચે 76 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે, જ્યારે 95થી 99માં 246 વિદ્યાર્થીઓ છે અને 90થી 94માં 490 વિદ્યાર્થીઓ છે. 85થી 89 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1094 છે. 80થી 84 માર્ક વચ્ચે 1780 વિદ્યાર્થીઓ છે, જ્યારે 75થી 79 માર્ક્સમાં 2956 વિદ્યાર્થીઓ છે. આ બાજુ જોઈએ તો કે 70થી 74 સુધીના માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4822 છે. 65થી 69 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 7591 છે અને 60થી 64 માર્ક મેળવનાર વચ્ચે બાળકોની સંખ્યા 11306 છે. આ ઉપરથી જે સરકાર શ્રીએ મેરિટ લિસ્ટમાં જે બાળકોનો સમાવેશ કર્યો છે તેમાંથી 25000 બાળકોને સ્કોલરશિપ આપવામાં આવશે, જે મેરિટ લિસ્ટ બહાર પડતા આપણે ગ્રુપમાં જાણ કરીશું. શિક્ષક મિત્રો, 4.47 લાખ જેટલા વિદ્યાર્થીમાંથી 96 કરતાં વધુ માર્ક્સ મેળવનાર માત્ર 280 વિદ્યાર્થીઓ છે, જ્યારે સ્કોલરશિપ પરીક્ષામાં ધોરણ 8ના 2.67 લાખ વિદ્યાર્થી એવા છે કે જેમને 40 માર્ક્સ કરતાં પણ ઓછા માર્ક્સ આવ્યા છે. આ ઓછા માર્ક્સ આવવા પાછળનું કારણ તો કે કેટલાક વિદ્યાર્થી તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસતા હોય છે, એટલે કે સત્રની શરૂઆતથી તૈયારી કરતા નથી. તેઓ જ્યારે ફોર્મ બહાર પડે પછી માર્કેટમાં બુકો ગોતવા નીકળે છે અને તૈયારી શરૂ કરતા હોય છે. તો આવી રીતે જો તૈયારી કરે તો તેમને તૈયારી કરવા માટે પૂરતો સમય મળતો નથી અને યોગ્ય તૈયારી થતી નથી. જે શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા છે તેમને ખ્યાલ જ છે કે આપણે સત્રની શરૂઆતથી જ નિયમિત રીતે બાળકોને યોગ્ય સાહિત્ય અને સમયાંતરે ઓનલાઈન ટેસ્ટ લઈએ છીએ તથા મોડેલ પેપર દ્વારા તૈયારી કરાવીએ છીએ, જેનાથી બાળકોને એકસાથે ભણતરનો ભાર પણ ન આવે અને સમયસર યોગ્ય તૈયારી થઈ શકે. જે શિક્ષક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તેમને હું જાણ કરવા માગું છું કે તમારા તમામ બાળકો કે જે હવે આવનારા સમયમાં સ્કોલરશિપની પરીક્ષાની તૈયારી કરવાના છે તે તમામ વિદ્યાર્થીઓ કે જે ધોરણ 1થી 8માં ભણતા હોય અને પરીક્ષા આપવાના હોય તેમને અમારી સાથે જોઈન કરાવો, અથવા તો તમે પોતે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો અને તે તમારા વિદ્યાર્થીઓને તમે જાતે પણ એડ કરી શકો છો, જેથી તમામ બાળકોને સમયાંતરે ટેસ્ટ મળી શકે અને યોગ્ય સાહિત્ય પૂરું પાડી શકીએ. તથા સાથે સાથે યુટ્યુબમાં હવે અમે વિડીયો લેક્ચર જે શરૂ કરવા જઈ રહ્યા છીએ તે પણ તેમને મળી શકે અને વિદ્યાર્થીઓને યોગ્ય તૈયારી થાય. આભાર.